બતાવવાનું છે અને પછી આપણે આ લોકો 30 વર્ષથી આપણી પાસે આવ્યા, પૈસા લઈને આવ્યા, મત દ્યો, દાદાગીરી લઈને આવ્યા, સામ દામ દંડ ભેદ. આપણે 5 વર્ષ પછી કામ લઈને જવાનું છે. અમે આ કામ કર્યું છે, અમને મત આપો. આ કરવાનું છે. આપણે ચૂંટાયેલા અને નથી ચૂંટાણા, એની હિંમત નથી હારવાની. ફરીથી આપણે આગળ વધવાનું છે. હવે અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના વનરાજભાઈ વાળાને વિનંતી કરીશ. આપણા જિલ્લાની અંદર 1800 મતની લીડથી ચૂંટાયેલા છે, બરાબર છે? એમ તો સાહેબે 1800 કીધા. હવે બે હાથ ઊંચા કરી બોલો ભારત માતા કી જય, જવાન જય કિસાન. વિયા મથુરભાઈ, ખૂબ ખૂબ આભાર. પેલા તો આપણા અત્યારે આખા ગુજરાતના હીરો કહેતો પણ કહેવાય, અને આમ આદમી પાર્ટીને જે અમને એમ હતું કે હવે અમે ક્યાં જશું ને ક્યાં નહીં, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા બધા આવી અને અમારે 7 દિવસ કીધું હતું કે આપણે મહેનત કરી લ્યો, આપણને ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટીનો દીવો જગે છે કે બુઝાય છે. એ સમયમાં અમે અહીંયા બધા ઘણા સાથી મિત્રો છે, આપણે લુંગિયા કડાયા સુડાવર સાપરમાં મહેનત કરી હતી, અને એ રિઝલ્ટ આવ્યું ને ત્યારથી નક્કી કર્યું હતું કે હવે જ્યાં સુધી મરવી નહીં ને ત્યાં સુધી આમ આદમીમાં જ રહેવું છે અને રાત દિવસ કામ કરવું છે. એ પણ એક સંકલ્પ હતો. અને પહેલા તો હું જિલ્લા જો કે કાર્યકર્તા તરીકે કામ કર્યું, ત્યાર પછી પ્રદેશ યુવા ટીમમાં પણ કામ કરી આવ્યો, અને ત્યારે દોડધામ વધારે હતી ને મારાથી શક્ય નહોતું, એટલે હું પ્રદેશમાંથી નીકળી અને નાનામાં નાના કાર્યકર તરીકે આપણા ગામડાઓમાં વિસ્તારમાં સાહેબ ગોપાલભાઈ રાત દિવસ મહેનત કરી. પરંતુ આજ મને આમાં પણ જિલ્લા પંચાયતના મતદારોએ સાબિત કરી દીધું છે કે અહીંયા કોઈ કોમવાદ નહીં, કોઈ જ્ઞાતિ જાતિવાદ નહીં, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને સારો વ્યક્તિ જોઈએ. એ સાબિત કરી દીધું છે. આમાં પણ જિલ્લા પંચાયત સીટના લોકોએ ખૂબ લોકોએ ફરમાવ્યા, પરંતુ મારી સાથે 16 ગામમાંથી પટેલ સમાજમાં, દલિત સમાજમાં 18 વર્ષના લોકોએ મને સાથ સહકાર આપ્યો કે તમે હિંમત ના હારતા, અમે તમારી સાથે છીએ અને અમે છૂટા પણ નથી. અને આ લોકોએ છેલ્લે તો એટલી હદ વટાવી કે ઉમેદવારને 2 વાગ્યે જગાડવા આવે. જેને ધોળા દિવસે ગોપાલભાઈ કેમ માણસો નો દેખાય, ઈ જેવી કાકડિયા, અહીંના પ્રદીપ ભાખર, આ લોકો આપણા ઉમેદવારોને 12 વાગ્યે ફોન કરીને કે વિયાવો. પણ જો વીઆઈ ભલામણ તમે કામ કર્યા હોત ને તો અમારા મહેનત કે તમારી સામું સંઘર્ષ કરવાની જરૂરત નથી, બરોબર. અને હવે હું ગોપાલભાઈ માટે કઈક વર્ષો કેટલા સમયથી જીત્યા ત્યારનો બોલવા માંગતો હતો કે આકાશમાં ચમકતા બધા સિતારાઓ નથી હોતા, સમુદ્રના પાણી બધા ખારા નથી હોતા, મંદિરમાં જતા બધા સારા નથી હોતા, મને ગમતા બધા મારા નથી હોતા, અને વિસાવદર જેવા મતદારો અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્ય ગુજરાતમાં એક પણ નથી હોતા. એટલે માટે આપણે ભલે ખૂબ સારી લીડથી જીતાશો, અને પારસભાઈ નું આપણને દુઃખ છે, આખી તાલુકામાં જે કોઈ હારેલા જીતેલા પણ તમામ અત્યારે સાથે છે, અને આપણે હવે સંગઠન વધારે મજબૂત બનવાનું છે. આપણે એને હફાવી તો દીધા છે, કારણ કે એ વાગડિયાની સીટ ઉપર 1 કરોડ વાપર્યા, અને પારસભાઈ મંડળીમાંથી 2 લાખ ઉપાડી અને આપણે ચૂંટણી ખાલી 76 મતથી આવ્યા, બરાબર. એટલે આપણે એ પણ આપણી જીત છે. અને આપણી સાથે આમાં ઘણા યુવાનો, વડીલો, દોસ્તો, એવા માતા બહેનો ઉભા છે કે જેમણે કોઈ દિવસ કાંઈ જોયું નહોતું. હું પણ કોઈ એવો નહોતો સભ્ય, કોઈ દિવસ લીડર નહોતો. એટલે પેલા તો આમ આદમી પાર્ટીનો ખૂબ 2 હાથ જોડી વંદન કરું છું ગોપાલભાઈ કે મને ટિકિટ આપી, અને કાંતિભાઈ, નિકુંજભાઈ અને બધાએ મને સપોર્ટ આપ્યો, અને મતદારો. અને હવે બીજું કે ભલે ભાખર જીતી ગયો પણ જિલ્લામાં મારે જવાનું છે ને એને જવાનું છે, બરોબર. હવે જોઈએ કોની કેવી આવડત છે, અને હું એ કરું છું, હું એ કરે છે. હવે આપણે એને મોરો મારશું. જય હિન્દ, જય ભારત. શું કહેશો આજે કઈ રીતે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત હતા અને શેનો કાર્યક્રમ હતો? જય જવાન જય કિસાન. અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ. આજે ગોપાલભાઈને બગસરા આવવાનું કારણ કે તમામ કાર્યકર્તાઓ કે જે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા, ઉમેદવારી થયા પછી, ફોર્મ ભર્યા પછી બગસરા તાલુકામાં, નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં તમામ જગ્યાએ જે કોઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ગોપાલભાઈ આખું ગુજરાતમાં અલગ જગ્યાએથી જવાનું હોય, અને પરંતુ હરેક વખતે અમારા ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ હોય કે મનોજભાઈ હોય, કે આની આગળની પણ ચૂંટણીમાં 22 હોય કે 23 હોય ચૂંટણીના કાર્યક્રમ હોય છે. એટલે અમારે જે કાંઈ ચૂંટણીના રિઝલ્ટ પછી તમામ જીતેલા ઉમેદવારો હોય અથવા તો થોડા માર્જિનથી હારેલા પણ ઉમેદવારોને મુલાકાતે ગોપાલભાઈ આવ્યા હતા, અને ખૂબ સારું આ બધાને પ્રોત્સાહન આપી અને આગળ ખૂબ તાકાતથી તમામ ઉમેદવારો લડે અને આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત બને, એ માટે આજ ગોપાલભાઈ ઇટાલિયાની મુલાકાત હતી. શું કહેશો આજે કઈ રીતે ગોપાલભાઈ ઇટાલિયા બગસરામાં ઉપસ્થિત હતા અને શેની મીટિંગ હતી? આજે કાર્યકર્તાઓની અને હારેલા અને જીતેલા ઉમેદવારોને આત્મવિશ્વાસ વધારવા માટે, એમને અભિનંદન આપવા માટે અને બગસરા
તાલુકાના મતદારો અને લોકોને આભાર અને અભિનંદન આપવા માટે આવ્યા હતા કે ગુજરાતમાં આમ આદમી ઉપર આ બગસરા તાલુકાની જનતાએ વિશ્વાસ મેળ્યો છે અને 16માંથી 10 ઉમેદવારો અમારા જીત્યા છે. જિલ્લા પંચાયત પણ અમારા વનરાજભાઈ ખૂબ લીડથી જીત્યા છે. એ માટે લોકોનો અને મતદારોનો આભાર માનવા માટે ગોપાલભાઈ આવ્યા હતા. 10 વાગે કઈ રીતનું ગોપાલભાઈ ઇટાલિયા બગસરામાં આવ્યા હતા, કઈ રીતની મિટિંગ હતી કે શું હતું કાર્યક્રમ? મિટિંગ તો એવું છે કે આજે સામાન્ય ચૂંટણીની અંદર જે વિજેતાઓ થયા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અને અભિનંદન આપવા માટે આવ્યા હતા અને જે હારેલા ઉમેદવારો છે એને પણ શુભેચ્છા માટે આવ્યા હતા અને આવતા દિવસોમાં હવે પાર્ટી લેવલે કેવી રીતે સંગઠન કરવું અને કેમ કામ કરવું એનું માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. સમગ્ર બગસરાની અંદર તાલુકા પંચાયત છે જે આમ આદમી પાર્ટીની બનેલી છે, તો હવે કેવી રીતે કામ કરવું અને લોકો સુધી આ જે કામ કરવાની જે આવડત છે કેવી રીતે લોકોને, બધા ગરીબ માણસો છે, મધ્યમ વર્ગના લોકો છે, ગ્રામનો વિકાસ કેવી રીતે કરવો એનું સમગ્ર માર્ગદર્શન આપવા માટે ગોપાલભાઈ આજે અહીંયા અમને બધાને મળવા માટે આવ્યા હતા. બીજી વસ્તુ એ છે કે બગસરાની અંદર તાલુકા પંચાયતની અંદર ટોટલ 16 સીટ છે, એમાંથી 10 સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજેતા બની છે. એટલે અત્યારે તાલુકા પંચાયત પણ આમ આદમીની છે. એટલે એમને માર્ગદર્શન આવ્યા હતા કે ભાઈ હવે કેવી રીતે આવતા દિવસોમાં કામ કરવું અને વધારેમાં વધારે લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય. અને એક લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સમગ્ર તાલુકાના પ્રતિનિધિ છે, કોઈ પણ જાતનો રાગ દેશ રાખ્યા વગર અને બધા જ લોકોના પ્રેમથી અને શાંતિથી કામ કરવા એવી એમને માર્ગદર્શન આપ્યું છે.